ઠાકોર, જય માં. મિત્રો, આપણને આ સંસ્કાર શિબિરમાં કેવી મજા આવી. વેકેશનના દિવસો તો જાણે ક્યાં પસાર થઈ ગયા. કેટલું બધું શીખ્યા. આજે બધું આપણે રજૂ કરીશું. શરૂ કરીએ પ્રણામ મંત્રથી. ઓમ સ્થાપકાર્ય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિને અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણં જગદ્ગુરુમ પાદપદ્મે કયો શિખ્વા પ્રણમામિ મુહુર્મુહુર્. નમઃ શ્રી અતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખદ સ્વરૂપાય સ્વામીને તાપહારિણે. હવે ખૂબ પ્રાચીન મંત્રો જે શાશ્વત છે તે વૈદિક મંત્રો સાંભળીએ. નરેન અને સત્યકામ ગ્રુપ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ ગણાનાં ત્વા ગણપતિગં ભવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણસ્પત આન શૃण्वन्नुतिभिस्सीदसादनं મહાગણપતયે નમઃ. પ્રણો દેવી સરસ્વતી વાજેવીર્વાજિનીમતી ધીનામ વિત્રવતુ આનો દિવો બૃહતઃ પર્વતાદા સરસ્વતી યજતા ગંતુ યજ્ઞમ વાગ્દેવ્યે નમઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્નો ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ. નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણ્યામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नः बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. વૈદિક મંત્રોમાંથી ખૂબ જ શક્તિ મેળવીને હવે આપણે મા શારદા દેવીનું ભજન સાંભળીએ. મા શારદા દેવીનું ભજન સાંભળવું કોને ન ગમે, તે તો જગત જનની માતા છે.
પ્રેક્ષકોના અપૂર્વ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. ઉત્તિષ્ઠ જાગ્રત સમર કેમ્પમાં આપ સૌનું એ રીતે સ્વાગત છે કે આપણે આપણા બાળકોએ જે કૃતિઓ તૈયાર કરી છે એ બધી કૃતિઓ જોઈ નિહાળી અને શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાંથી જે સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે એના માટે આપણા મનમાં ખૂબ ભક્તિભાવ અને પ્રેમભાવ આવે છે, ખૂબ આદરભાવ આવે છે. ફરી એકવાર યાદ કરાવી દઉં કે મોબાઈલ લઈને આ બાજુ ન આવશો. નેક્સ્ટ કૃતિ માટે બાળકો આવી રહ્યા છે. શારદામાની વંદના પછી હવે આપણે રામ સ્ત્રોત સાંભળીએ અને શ્રીરામની ભક્તિમાં લીન થઈએ. રામ સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, જય જય રામ. રામ 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 ભજે વિશેષ સુંદરમ સમસ્ત પાપખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ રામમદ્વયમ. રામ 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 રામ. जटाकलापशोभितं समस्तपापनाशकं स्वभक्तभीतिभञ्जनं भजे राममद्वयम्. राम 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 राम. निजस्वरूपबोधकं कृपाकरं भवापहं समं शिवं निरञ्जनं भजे राममद्वयम्. राम 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 राम. सह प्रपञ्चकल्पितं ह्यनामरूपवास्तवं निराकृतिं निरामयं भजे राममद्वयम्. राम 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 राम. निष्प्रपञ्च निर्विकल्प निर्मलं निरामयं चिदेकरूपसन्ततं भजे राममद्वयम्. राम 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 राम. भवाधिपोतरूपकं ह्यशेषदेहकल्पितं गुणाकरं कृपाकरं भजे राममद्वयम्. राम 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 राम. महावाक्यबोधकैर्विराजमानवाक्पदै परब्रह्मव्यापकं भजे राममद्वयम्. राम 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 राम. शिवप्रदं सुखप्रदं भवच्चिदं रमापहं विराजमानदेशिकं भजे राममद्वयम्. राम 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 राम. रामाष्टकं पठति यः स्वकरं सुपुण्यं व्यासेन भाषितमिदं शृणुते मनुष्यः. विद्यां श्रियं विपुलसौख्यमनन्तकीर्तिं सम्प्राप्य देहविलये लभते च मोक्षम्. इति श्रीव्यासविरचितं रामाष्टकं सम्पूर्णम्.
વિવેકાનંદ સંસ્કાર શિબિરમાં આપ સહુનું સ્વાગત છે. હવે આપણે ગણેશ વંદના કરીશું. ગણેશજીની સ્તુતિ બધા પ્રસંગોની શરૂઆતમાં કરીએ છીએ ને. શુભ કાર્યની શરૂઆત પછી હવે આપણે સ્ફૂર્તિ મેળવવા, તાજા માજા થવા આપણે યોગ કરીએ. નચિકેતા, અરુણી અને પ્રહલાદ ગ્રુપ. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है. हो स्वच्छ मन, रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग. ऐसा हो बस जीने का ढंग, झूले जो हम उड़कर गगन. योगा से जागा संसार झूले जो हम उड़कर गगन, योगा से जागा संसार झूले जो हम उड़कर गगन. ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति. विश्वास ये एक योग है, अब दूर हर एक रोग है. आलस से हम लड़ते रहे, हर रोज योग करते रहे. ये ऊर्जा है एक जीत की, इसमें शांति संगीत की. शक्ति है ये एक साधना, है प्रेम की ये आराधना. निर्मल हो अंतर आत्मा, मिल जाएगा परमात्मा. यही जीवन का एक सार है, योगा से जागा संसार है. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन
યોગમાંથી આનંદ અને સ્વાસ્થ્ય લીધું અને દેશભક્તિ પણ કરી. શ્રી કૃષ્ણનું ભાવ નૃત્ય અને ભગવાન શંકરનું તાંડવ નૃત્ય માણીએ. ભીલે અને ગદાધર ગ્રુપ. जलप्रवाहभावितस्तरे गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गमन्निनादमट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु न शिव शिवं शिवं शिवम् जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्पनृत्यविलोलवीचिवल्लरी विराजमानमूर्धनिर्धगद्गगज्ज्वलल्ललाटभट्टभावके किशोरचन्द्रशेखरे रतिप्रदक्षिणं सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज. सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज. मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी. मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी. बंसी बजैया रास रचैया तारनहार मेरे तुम ही के भैया. तुमसे बड़ा कहाँ कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज. सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज. लीला परंपार तेरी तू माखन चोर कहावे. भवसागर से सबकी नैया तू ही पार लगावे. का सहारा तू बांसुरी वाला मथुरा के बसैया ओ नंद के लाला. तेरी भक्ति में नाचे सबका भैया. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. हे नाथ કેવું સુંદર નૃત્ય જોયું. હવે આપણે સ્વરક્ષણ માટે શું કરી શકાય તે નિયુદ્ધ દ્વારા જોઈએ. સાવધાન, યુદ્ધ સીધા. સૂર્યચક્ર માર 1 2 3 4 5 6. નાસિકા માર 1 2 3 4 5 6. જઠર માર 1 2 3 4 5 6. પાર્શ્વક્ષેપ 1 2 3 4 5 6. ઉધ્વક્ષેપ 1 2 3 4 5 6. અધોક્ષેપ 1 2 3 4 5 6. દ્વિમુષ્ટિ સૂર્યચક્ર માર 1 2 3 4 5 6. દ્વિમુષ્ટિ નાસિકા માર 1 2 3 4 5 6. દ્વિમુષ્ટિ જઠર માર 1 2 3 4 5 6. સ્વસ્થ. મિત્રો હવે આપણે આ નિયુદ્ધની રોજ પ્રેક્ટિસ કરીશું ને.
ચાલો હવે કવિઓની દુનિયામાં પહોંચી જઈએ. કવિ સંમેલનના કવિઓ સ્ટેજ ઉપર પધારો. અહીંયા મધ્યકાલીન અને અર્વાચીન સમયના કવિઓ ભેગા થયા છે, તો ચાલો આપણે એક અનોખું કવિ સંમેલન માણીએ. નમસ્કાર, હું છું નરસિંહ મહેતા. આજે હું તમારી સમક્ષ એક કાવ્ય રજૂ કરીશ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાશે. અસ્તુ. નમસ્તે, હું મીરાબાઈ અને હું કૃષ્ણના ગીતોની રચના કરું છું અને આજે તમારી સામે હું એમાંનું એક ગીત પ્રસ્તુત કરું છું. રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ, ઓ ધવજી રામ રાખે તેમ રહીએ. અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, ઓ ધવજી રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પહેરીએ હીરના ચીર, તો કોઈ દિન સાદા ફરીએ. કોઈ દિન ભોજન શીરોને લાપસી, તો કોઈ દિન ભૂખ્યા રહીએ. રામ રાખે તેમ રહીએ, ઓ ધવજી રામ રાખે તેમ રહીએ. આભાર. નમસ્કાર, હું ગંગા સતી. હું મારા મંજીરા નૃત્ય અને ભજન માટે પ્રસિદ્ધ છું. આજે હું તમારી સમક્ષ એક ભજન રજૂ કરું છું. મેરું તો ડગે પણ જેના મનડા ડગે ને પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ ડરે. વિપત પડે પણ વણસે નહીં રે પાનબાઈ, સોઈ હરિજનના પરમાણ રે. અસ્તુ. હું અખો, હું છપ્પા માટે પ્રખ્યાત છું. તેમાંથી એક છપ્પું હું રજૂ કરીશ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન અને તુલસી દેખી તોડે પાન. એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર ને ક્યાંનો ન્યાય. હું દલપતરામ. હું મારા વ્યંગ કાવ્યો માટે પ્રખ્યાત છું. તેમાંનું એક કાવ્ય હું તમારી સમક્ષ રજૂ કરીશ. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા અને પશુ અને પક્ષી અપાર છે. બગલાની તો ડોક વાકી, પોપટની તો ચાંચ વાકી, અને કૂતરાની પૂંછડીનો તો વાકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યના તો એક વાકા, આપણા તો 18 છે. નમસ્કાર, હું છું દુલાભાયા કાગ. મારો જન્મ 25 નવેમ્બર 1903ના રોજ થયો હતો. હું લોક સાહિત્ય માટે પ્રખ્યાત છું. તો ચાલો આજે હું તમને એક ગીત સંભળાવું. હેજી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રેજી. હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રેજી. આવકારો મીઠો આપજે રેજી. આભાર. હું ઝવેરચંદ મેઘાણી. મારો જન્મ 28 ઓગસ્ટ 1896માં થયો હતો. આજે હું મારી એક કાવ્ય રચના અહીંયા તમારી સામે રજૂ કરવાનું છું.
એ જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. થોડા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આભાર. માણસ ચંદ્ર લગી પહોંચ્યો, પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. આવી જ પ્રેરણાદાયક પંક્તિ લખનાર હું ઉમાશંકર જોશી. તો આજે હું તમારી સામે તેમાંની એક પ્રસ્તુત કરીશ. વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી. પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ. મારી બીજી પ્રસ્તુતિ. ભૂમિયા વિના મારે ભોમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભોમવાતા ડુંગરા. જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, જોવીતી કોતરો ને જોવીતી કંદરા. રોતા રજરણાઓની આંખ લોહવી હતી. હું હરીન્દ્ર દવે, હું ગીત કવિતા માટે પ્રખ્યાત છું. આજે હું તમારી સમક્ષ એક મારું કવિતા રજૂ કરીશ. ફૂલ કહે ભમરાને, ફૂલ કહે ભમરાને, ભમરો એ વાત વહે ગુંજનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદમ દાડી, યાદ તને અહીં બેસી વેણું વાતા તા વનમાળી, વેણું વાતા તા વનમાળી. લહર વમણને કહે, વમણ એ વાત સ્મરે સ્પંદનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. આભાર. નમસ્તે, મારું નામ મરીઝ છે. મારો જન્મ 1970માં થયો હતો. હું મારી ગઝલ માટે પ્રખ્યાત છું અને આજે હું તમારા સામે એક ગઝલ રજૂ કરવા જઈ રહ્યો છું. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા. મરજી મુજબની થોડી મજા હોવી જ જોઈએ. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. આભાર. નમસ્તે, હું છું બરકત વિરાણી. હું મારી ગઝલ માટે ખૂબ જ પ્રખ્યાત છું. તમે એમાંની કોઈ તો સાંભળી જ હશે. આજે હું તમને એમાંની એક ગઝલ શાયરી સાથે સંભળાવીશ. તોય કેટલું થાકી જવાયું બેફામ, તોય કેટલું થાકી જવાયું બેફામ. નહીં તો જિંદગીની સફર હતી ફક્ત ઘરથી કબર સુધી. હવે હું મારી એક ગઝલ તમારી સમક્ષ રજૂ કરીશ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. અસ્તુ. નમસ્કાર, મારું નામ મનોજ ખંડેરિયા છે. હું મારી ગઝલ માટે બહુ પ્રખ્યાત છું. આજે તેમાંની એક ગઝલ હું તમારી સામે પ્રસ્તુત કરવા આવ્યો છું. ડાળ ડાળ જાણે, ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના. ફૂલો એ બીજું કાંઈ નથી પણ પગલાં વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી પણ પગલાં વસંતના.
આભાર. હું કૃષ્ણ દવે. હું મારી ગઝલ અને અછંદ કવિતાઓ માટે પ્રખ્યાત છું. તેમાંની એક કવિતા આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવડને બાવળની જાત, આપણે તો આવડને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે કોઈને પૂછવાનું નહીં. આ હસવું જો આવે તો હસવું બેફામ, અરે હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાના નહીં. આપણે તો આવડને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે કોઈને પૂછવાનું નહીં. આભાર. નમસ્તે, મારું નામ હું તમારી પાસેથી જાણવા માંગુ છું. મારી એક બહુ જ પ્રખ્યાત કવિતા છે, એનું નામ છે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આભાર. વાહ વાહ. હવે આપણે સંસ્કૃત ગીત સાંભળીએ. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પવનોની છે વનસ્પતિ. તો હવે આપણે જંગલનું ગીત સાંભળીએ. ગજ
અમૃત ગીત પછી હવે આપણે લાઠી દાવ જોઈએ. સાવધાન, સિરમાર સિદ્ધ, સિરમાર કુરુ, અધોમાર કુરુ, પ્રહાર સિદ્ધ, પ્રહાર કુરુ, ક્રમિકા સિદ્ધ, ક્રમિકા એક કુરુ, દ્વિર્મુખી સ્થિર પ્રકાર એક કુરુ, પુર્જ દંડ, વિશ્રમા. લાઠીથી આપણે આપણું કેવું સરસ રક્ષણ કરી શકીએ. લાઠી દાવ જોયા પછી હવે દેશભક્ત વીર ભગતસિંહના સંવાદ સાંભળીએ. हम चैन से सो सके इसलिए किसी माँ का बेटा हमेशा के लिए सो गया. चला गया वह दुनिया से मगर हमारे दिल में वह सदा बस गया. देशभक्ति के जुनून में आकर वो मौत को भी हंसते हंसते सह गया. वह थे भगत सिंह. भगत सिंह का पूरा परिवार देशभक्ति के रंग में रंग गया. जलियांवाला बाग के हत्याकांड में भगत सिंह को पूर्णतः क्रांति की राह में अग्रसर कर दिया. वे क्रांतिकारी संगठन के साथ जुड़ गए. भारत में चल रहे युवा क्रांतिकारी संगठन को कुचलने के लिए अंग्रेज सरकार सुरक्षा विधायक बिल करने जा रही थी. तब भगत सिंह और उनके साथियों ने प्रतिज्ञा ली कि इसको विधानसभा में पेश नहीं होने देंगे. अपने साथियों के साथ मिलकर विधानसभा में बमबारी की और भागने के वजह अपना आत्मसमर्पण कर दिया. सरकार ने उन्हें फांसी की सज़ा सुनाई. आइए हम भारत माता के इस महान सपूत के बलिदान की एक छोटी सी झलक देखें. भगत सिंह. भगत सिंह, कोर्ट ने तुम्हें और तुम्हारे सभी साथियों को फांसी की सजा सुनाई है. ये तो बड़ी खुशी की बात है. क्या तुम्हें फांसी की सजा सुनाई है और तुम खुश हो? अभी तुम्हारी उम्र ही क्या है? इस उम्र में तो आदमी नए नए ड्रीम देखते हैं और उन्हें पूरा करने का प्रयत्न करते हैं. मैंने तो बचपन में ही सपना देख लिया था. ये देख रहे हो आप? क्या इस मिट्टी को तुम ड्रीम कहते हो? ये कोई मामूली मिट्टी नहीं है. ये जलियांवाले बाग की मिट्टी है जिसमें मेरे देशवासियों का लहू मिला है. इसे मैं हमेशा साथ रखता हूँ ताकि ये मेरे सपने, मेरे मकसद और मेरे वजूद की याद दिलाती रहे जिसका नाम है आज़ादी. तुम्हें क्या लगता है कि तुम्हारी फांसी से देश को आज़ादी मिल जाएगी? मुझे पता है कि मेरी कुर्बानी यूं ही जाया नहीं जाएगी. देखो भगत सिंह, तुम बहुत अच्छे आदमी हो. तुम बस एक बार हमारी अंग्रेज सरकार को एपोलॉजी लेटर लिख कर दे दो. मैं पूरी कोशिश करूँगा कि तुम्हें फांसी ना मिले. मैं जब 3 साल का था तब मेरे चाचा सुवर्ण सिंह शहीद हुए थे और जब मेरे गुरु करतार सिंह शहीद हुए थे तब मैं सिर्फ 8 साल का था. जो बच्चा कुर्बानियों के बीच पला पड़ा हो, तुम सोच भी कैसे सकते कि वो बच्चा अंग्रेज़ों से माफ़ी मांगे? तो सुनो, कल तुम्हें फांसी दी जाएगी. मुझे मंजूर है. भगत सिंह, तुम्हारी कोई आखिरी इच्छा है तो बताओ.
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। हम अभी से क्या बताए क्या हमारे दिल में है। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, भारत माता की जय। વીર ભગતસિંહ કેવા દેશને સમર્પિત હતા. આપણે પણ એવા જ દેશભક્ત બનીશું ને અને દેશ સેવા કરીશું ને. વીરતાની આ વાત સાંભળ્યા પછી હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરીએ. ऊर्ध्वमूलमदश्याखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदविद. આખી દુનિયાની બધી ભાષામાં ગીતાજી લખાયેલી છે. દુનિયાના બધા લોકો એ વાંચે છે. વસુદેવ વસંતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ શ્રી ભગવાન વાચ. ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधश्चोर्ध्वं प्रसुतास्य शाखा गुणा प्रवृता विषयप्रवाला अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके. न रूपमस्ये तथोपलभ्यते नान्तो न चार्दी न च सम्प्रतिष्ठा. अस्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् दतानां निवर्तन्ते भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये. रता प्रवृत्ति प्रसुता पुराणी निर्माण मोहाजित संगदोषा अध्यात्म नित्या विनिवृत्त कामा तन्वे विमुक्ता सुख दुःख संज्ञे गच्छन्त्य मूढा पदमव्ययं तत्. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तत्त्वमपरमं मम. ममेवांशो जीवलोके जीवभूत सनातन मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वेतानि संयाति वायुर्गन्धाविवाशयात्. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणावितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तो योगिनात्मानो नैनं पश्यन्त्यचेतसः. यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चान्द्रमसि यच्चाग्नो तेजो दिमामकाम्. सर्वाविश्य च भूतानि धार्याम्यमोजसा पुष्णामि चौषधि सर्वा सोमो भूत्वा रसात्मकः. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः रचाम्यन्नं चतुर्विधम्. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मता स्मृतिज्ञानमोहनं च वेदे
पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षर सर्वाणि भूतानि समुद्रस्तजल उच्यते उत्तम पुरुषस्वन्य परमात्मेत्युदायतः यो लोकत्रयमाविश्य बिभर्त्य व्यय ईश्वरः यस्माक्षरवतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मिन् लोके वेदे च प्रथित पुरुषोत्तमः यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतं शास्त्रम् इदम् उक्तं मया नघ एतद्बुद्धा बुद्धिमानः स्यात् कृतकृतश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः। ગીતા પાઠ પછી હવે આપણે સ્વામીજીના અગ્નિમંત્રો સાંભળીએ. સમુદ્ર તરવો હોય તો તમારામાં લોખંડી ઈચ્છા શક્તિ જોઈશે. પહાડો વિંધી નાખવા જેટલું બળ જોઈશે. તમે કમર કસીને તૈયાર રહો. આ અગ્નિ મંત્રથી મારા મનમાં એ ઈચ્છા જાગે છે કે કોઈ પણ કઠણ કામ હોય તો એમાં હાર નહીં માનું, એનો સામનો કરીશ. વીર્યો કો શ્રદ્ધા રાખો કે તમારા સૌનો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે. આકાશ પરના વજર પ્રહાર પરથી પણ તમે ભયભીત થશો નહીં. ઊભા થાઓ અને તમે કામે લાગો. આ અગ્નિમંત્રમાંથી મને એવું લાગે છે કે હું સ્વામી વિવેકાનંદ જેવા મહાન કાર્યો કરીશ. શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, આ જ મહાંતનું રહસ્ય છે. આ અગ્નિ મંત્રથી હું એ શીખું છું કે આપણે પોતામાં શ્રદ્ધા રાખવી જોઈએ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. દ્રઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદ્ભુત કાર્યો કર્યા છે. બહાદુરો, આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ. આ અગ્નિ મંત્રમાંથી મને એવું શીખવા મળે છે કે હું જીવનમાં દ્રઢતાપૂર્વક આગળ વધી અને સિદ્ધિ પ્રાપ્ત કરીશ. આ બધા મંત્રો રોજ વાંચવાથી ખરેખર ખૂબ કામ કરવાની પ્રેરણા મળે છે. ડર સાવ દૂર વયો જાય છે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભય નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવા મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણને આ સંસ્કાર શિબિરમાં ઘણા ગુરુઓએ કેટલું બધું શીખવ્યું છે. ચાલો હવે આપણે એક ભજન સાંભળીએ. આપણે બધાએ એક સાથે વિવેકાનંદ તુમ નરરૂપી નારાયણ ગાઈશું. विवेकानंद तुम नर रूपी नारायण, तुमको मेरा प्रणाम. विवेकानंद तुम नर रूपी नारायण, तुमको मेरा प्रणाम. समाधि सुख तुम त्यज कर आए, समाधि सुख तुम त्यज कर आए. त्याग और सेवा सिखाने के लिए, त्याग और सेवा सिखाने के लिए, योग धर्म सपना के लिए, योग धर्म सपना के लिए आए हो
विवेकानंद तुम नर रूपी नारायण, तुमको मेरा प्रणाम। विवेकानंद तुम नर रूपी नारायण, तुमको मेरा प्रणाम। अमृत की संतान तुम शुभ, अमृत की संतान तुम सब, कोई नहीं छोटा कोई नहीं बड़ा, कोई नहीं छोटा कोई नहीं बड़ा। उठो जागो लक्ष्य प्राप्त करो, उठो जागो लक्ष्य प्राप्त करो। स्वामी जी की जय जय कीजिए, स्वामी जी की जय जय कीजिए। विवेकानंद तुम नर रूपी नारायण, तुमको मेरा प्रणाम। विवेकानंद तुम नर रूपी नारायण, तुमको मेरा प्रणाम। तुमको मेरा प्रणाम, तुमको मेरा प्रणाम। હવે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી પૂજ્ય શ્રી નિખિલેશ્વર આનંદજી આપણને આશીર્વાદ આપશે. ઓમ નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણં જગદ્ગુરું પાદપદ્મે તયોશ્રિત્વા પ્રણમામી મુહુર્મુહુ. વાહ, બહુ સરસ તમે તો બોલો છો, સરસ શીખવાડ્યું છે તમને લોકોને. વાહ, વેરી ગુડ, બહુ સરસ. એનો અર્થ બધા ખબર છે બધાને? એનો અર્થ નમઃ શ્રી યતિરાજાય. હું યતિરાજ, યતિ એટલે સંન્યાસી, સંન્યાસીઓના રાજા છે સ્વામી વિવેકાનંદ. બધા સંન્યાસીના રાજા કોણ? સ્વામી વિવેકાનંદ. તો નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે, શક્તિથી ભરપૂર છે. વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય. એમનું સ્વરૂપ કેવું છે? સત ચિત આનંદ. સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામીને તાપહારિણે. તમે શેના માટે આવ્યા છો? જગતના દુઃખ દૂર કરવા માટે. ને સ્વામી વિવેકાનંદ જગતના દુઃખ જોઈ શકતા નહીં, આખી રાત રડતા, અને એટલા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી કે જેથી જે ગરીબો છે, જે રોગીઓ છે, રોગીનારાયણની સેવા થાય, દરિદ્રનારાયણની સેવા થાય, દુઃખીઓની સેવા થાય, એ લોકોને શાંતિ મળે. એના માટે આ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. એમાં 286 સેન્ટર છે દેશ વિદેશમાં, જેમાં 60 વિદેશમાં છે, બાકીના ભારતમાં છે. એમાંથી 7 ગુજરાતમાં છે. એમાં સૌથી જૂનું સેન્ટર છે રાજકોટ, રાજકોટ રામકૃષ્ણ આશ્રમ. ત્યાં આપણે બધા બેઠા છીએ. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. હવે આમાં જે બાળકો છે એની સાથે મારે વાત કરવાની છે. વાલીઓ સાથે વાત થઈ ગઈ છે પાછલા રવિવારે, એટલે આ વખતે આજે ફક્ત બાળકો સાથે વાત થઈ. બાળકો બધા હાથ ઊંચા કરો, કેટલા બાળકો છે? અચ્છા, બહુ સરસ. હવે જેટલા બાળકો છે એની સાથે હું વાત કરીશ. જેટલા બાળકો છે એમાંથી કોને કોને પરીક્ષામાં સારા નંબર જોઈએ છે? હાથ ઊંચા કરો. ચાલો નીચા કરો. પરીક્ષામાં અને આખા જીવનમાં કોને કોને સફળતા જોઈએ છે? હાથ ઊંચા કરો.
રમત ગમતમાં કોને કોને સફળતા જોઈએ છે? હાથ ઊંચા કરો. દરેક ક્ષેત્રમાં સફળતા કોને કોને જોઈએ? હાથ ઊંચા કરો. અચ્છા, બહુ સરસ. ચાલો, હવે સફળતા મળશે કેવી રીતે એ જાણવું જરૂરી છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. સફળતાનું રહસ્ય શું છે? મનની સફળતાનું રહસ્ય શું છે? મનની. હા, અને સ્વામી વિવેકાનંદની કેટલી બધી એકાગ્રતા હતી, એમને કેટલી બધી સફળતા મળી, એનું કારણ શું? રહસ્ય એકાગ્રતા. એના બે જ ઉદાહરણો આપીશ, પણ જો તમે શાંત રહેશો તો જ હું બોલીશ, નહીં તો નહીં બોલું. ચૂપચાપ શાંત થઈ જાઓ. તો હું બે જ વાતો કરીશ સ્વામી વિવેકાનંદના જીવનમાંથી, અને પછી એક વાર્તા કહીશ. બસ, પછી આપણે પૂરું. બે વાતો હું કહીશ. સ્વામી વિવેકાનંદ એકવાર પોતાના ઓરડામાં બેઠા હતા. રામકૃષ્ણ મઠ મિશનનું હેડક્વાર્ટર છે બેલુર મઠ, કલકત્તા પાસે, ગંગા નદીને કાંઠે. ત્યાં ઉપરના માળામાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા. એ ઓરડો હજી પણ સાચવીને રાખવામાં આવ્યો છે. તમે જાઓ તો લાગશે કે સ્વામી વિવેકાનંદ અહીંયા હજી પણ બેઠા છે. એમની ખુરશી, એમનું ટેબલ, એમની પાઘડી, એમનો દંડ, એમની સિતાર, બધું એમને રાખવામાં આવ્યું છે. એ જ ઓરડામાં સ્વામી વિવેકાનંદજીએ 4 જુલાઈ 1902 મહાસમાધિ લઈ લીધી અને એ અનંતની યાત્રા પર નીકળી ગયા. એ જ્યારે મહાસમાધિ ગયા એના થોડા દિવસ પહેલાંની વાત છે. એમના એક શિષ્ય હતા. એ શિષ્યનું નામ છે શરદચંદ્ર ચક્રવર્તી. એ પોતાની ડાયરીમાં લખે છે કે જ્યારે ત્યાં સ્વામી વિવેકાનંદને મળવા ગયા તો સ્વામી વિવેકાનંદ ત્યારે પુસ્તક વાંચી રહ્યા હતા. પુસ્તકનું નામ શું છે? એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં વિશ્વકોશ. આવડા જાડા જાડા ગ્રંથો છે, એ ચારે તરફ પથરાયેલા હતા અને સ્વામી વિવેકાનંદ વાંચતા હતા. શિષ્ય કહ્યું, અધા સ્વામીજી, આટલા બધા પુસ્તકો વાંચવામાં તો આખું જીવન નીકળી જશે. સ્વામીજી કે શું વાત કરે છે? આ થોડા દિવસો પહેલાં પુસ્તકો આવ્યા છે, મેં 10 ભાગ વાંચી લીધા, હવે 11મો ભાગ વાંચું છું. હા, આટલા દિવસમાં આવડા જાડા 10 ભાગ વાંચી લીધા? ના, મને વિશ્વાસ નથી થતો. સ્વામીજી કહ્યું, તને વિશ્વાસ નથી થતો? ઠીક છે, આ પહેલા 10 ભાગમાંથી તારે જે પ્રશ્ન પૂછવા એ પૂછ. અને શિષ્ય કેટલા બધા પ્રશ્નો પૂછ્યા અને સ્વામીજીએ બધાયના ઉત્તર આપ્યા અને સાચા ઉત્તર આપ્યા. અને ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો. સ્વામીજી, આ તો ચમત્કાર છે. સ્વામીજી કે ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા. મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થાય. ઘણા લોકો મને પૂછે, સ્વામીજી 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં કેમ થશે? હું કહું છું એટલા માટે, કારણ કે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ કે નહીં? પુસ્તક હાથમાં લઈ લીધું, આંખ ક્યાં છે? પુસ્તકમાં. મન ક્યાં છે? કાલે જોયું ટીવીમાં, ઓલો હીરો જાતો તો આની પાછળ, વિલન પાછળ, આમ જાતો સરસ થાત. તું ક્યાં જાય છે? જો બાપા. પોલીસ ક્યાં જાય છે? અરે, ટીવીની વાત અત્યારે ભાળતી વખતે વિચારે છે. વિચારો છો કે નહીં? બરાબર. એટલા માટે અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. એકાગ્રતા આવશે તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. રમતગમતમાં, સંગીતમાં, ભણવામાં. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા બીજી વાર, ત્યારની વાત છે, તો ત્યારે એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા નદીને પાર કરવા માટે. એમણે જોયું 4 જુવાનિયા, અમેરિકન જુવાનિયા, બંદૂક હાથમાં લઈ અને પાણીની અંદર ઈંડાના કોચલા તરી રહ્યા હતા. ઈંડા નહીં, ઈંડાના કોચલા, છોતરા. 12 ઈંડાના છોતરાઓની એક માળા બનાવી હતી, એ તરતી હતી અને એ લોકો શોટ મારવાનો પ્રયત્ન કરતા હતા, પણ એ લોકોના શોટ બધા બેકાર જતા હતા. એટલે સ્વામીજીને હસવું આવી ગયું અને સ્વામીજીને હસતા જોઈને આ બધા 4 જુવાનિયા ઉકળી ગયા, ગુસ્સે થઈ ગયા. હે, અમારા ઉપર હસો છો? આ કંઈ નાની સૂની વાત છે? આ ઈંડાના છોતરા આ પાણીમાં ઉપર નીચે થાય છે, એને વીંધવા? ઠીક છે, તમે કરીને બતાવો. તમને ચેલેન્જ આપી છે, તમે કરીને બતાવો. એમ કહી અને સ્વામી વિવેકાનંદના હાથમાં બંદૂક આપી દીધી. હવે સ્વામી વિવેકાનંદ શું કરે? બંદૂક હાથમાં લીધી, નિશાનો લગાવ્યો, ફટ 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 ફટ, 12 ઈંડાના છોતરા 12 શોટમાં ખતમ. અને પછી તો પેલા 4 જુવાની આભા બની ગયા
સ્વામીજી ધીસ ઇઝ અ મિરેકલ. સ્વામીજી કહ્યું નો નો નો, આ મિરેકલ નથી, ચમત્કાર નથી. તો આ શું છે? મનની એકાગ્રતા. એટલા માટે કહ્યું કે એ લોકોએ પહેલાં કહ્યું કે સ્વામીજી તમે કેટલા વર્ષથી અભ્યાસ કરો છો? સ્વામીજી કહ્યું છે, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ એમ હોલ્ડિંગ ધ ગન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આ પહેલી વાર બંદૂક હાથમાં લઉં છું. હા, પહેલી વાર બંદૂક હાથમાં લીધી અને આટલો શોર્ટ કરી નાખ્યા તો ચમત્કાર છે. સ્વામીજી કહે ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા. તો મનની એકાગ્રતા હોય તો દરેક ક્ષેત્રમાં શું મળે? સફળતા મળે. રમતગમતમાં સફળતા, સંગીતમાં સફળતા, ભણવામાં સફળતા, દરેક ક્ષેત્રમાં સફળતા. હવે એકાગ્રતા કેવી રીતે મળશે એ આપણે જાણવું જરૂરી છે. ઠીક છે, હું તમને બોલાવું છું, તમે બોલો. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. યાદ રહી ગયું? આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન જેટલું શુદ્ધ થશે એટલે આપણું મન એકાગ્ર થશે. તો મનને એકાગ્ર કરવું હોય તો શું કરવું પડે? મનને શુદ્ધ કરવું પડે. મનને એકાગ્ર કરવું હોય તો મનને શું કરવું પડે? શુદ્ધ કરવું પડે. તો મન શુદ્ધ કેવી રીતે થાય એ પણ જાણવું જરૂરી છે. તો ચાલો ફરીથી આપણે વાત કરીએ. આપણો આહાર જેટલો શુદ્ધ થશે એટલું આપણું મન શુદ્ધ થશે. આપણો આહાર જેટલો શુદ્ધ થશે એટલું આપણું મન શુદ્ધ થશે. તો આહાર જેટલો શુદ્ધ થશે તો મન શુદ્ધ થશે, અને મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થશે. તો આહારનો અર્થ શું થાય છે? એક તો મોઢેથી આપણે આહાર ગ્રહણ કરીએ છીએ, એ કેવો હોવો જોઈએ કે જેનાથી આપણું મન શુદ્ધ રહે, જેનાથી આપણા મનમાં ઉત્તેજના ન થાય એવો ખોરાક લેવો જોઈએ. પણ બીજો શેનાથી આપણે લઈએ છીએ? કાનથી, આંખથી. ગાંધીજીના 3 વાંદરા બધાને ખબર છે? બુરા મત, બુરા મત, બુરા મત. વાહ, બહુ સરસ, તમને તો બધાય ખબર છે ગાંધીજીના 3 વાંદરા. હવે તમને બીજા 3 વાંદરાની વાત કરું. સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા. અમારા એક સ્વામીજી સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા વેદાંતના પ્રચાર માટે, અને ત્યાં તેમણે જોયું એક વાંદરા, 3 વાંદરાની મૂર્તિ એક તળાવને કાંઠે. પણ વિચિત્ર મૂર્તિ. અત્યાર સુધી એમણે 3 વાંદરાની મૂર્તિ જોઈ, તેમાં એક વાંદરાએ 2 આંખ બંધ કરી, બીજા વાંદરાએ 2 કાન બંધ કર્યા, ત્રીજા વાંદરાએ મોઢું બંધ કર્યું. અહીંયા એમણે જોયું 3માંથી એક વાંદરાએ 1 આંખ બંધ ને બીજી ખુલ્લી રાખી, બીજા વાંદરાએ 1 કાન બંધ ને બીજો ખુલ્લો રાખ્યો, અને ત્રીજા વાંદરા અડધું મોઢું ને બધું અડધું ખુલ્લું. આ તો વિચારમાં પડી ગયા, ભાઈ આ વાંદરા શું કહેવા માગે છે? પહેલા વાંદરા તો આપણને ખબર છે, બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો. હવે આ વાંદરા શું કહેવા માગે છે? વિચારતા વિચારતા એમને વેદનો શ્લોક યાદ આવી ગયો. કયો શ્લોક હતો? ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ, સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગમ સસ્તનૂભિઃ, વ્યશેમદેવહિતૈયદાયુઃ, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. કાનોમાં દાયરા મંગળવાણી સાંભળો. 1 કાન બંધ છે, બુરું સાંભળતા નહીં, પણ 1 કાન ખુલ્લા છે, સારું સારું જરૂર સાંભળજો. ભદ્રમ પશ્યે માક્ષભિર્જત્રાઃ. 1 આંખ બંધ છે, બુરું જોઈશો નહીં, પણ 1 આંખ ખુલ્લી છે, સારું સારું જરૂર જોજો. 1 આંખ બંધ છે, ખરાબ પુસ્તક વાંચતા નહીં, 1 આંખ ખુલ્લી છે, સારા સારા પુસ્તકો જરૂર વાંચજો. સ્વામી વિવેકાનંદના પુસ્તકો જરૂર વાંચજો. જે પુસ્તકથી મનમાં શક્તિ આવે એવા પુસ્તકો જરૂર વાંચજો. અને અડધું મોઢું બંધ છે, કોઈની નિંદા કરશો નહીં, પણ અડધું મોઢું ખુલ્લું છે, કોઈને પ્રોત્સાહનના 2 શબ્દો જરૂર કહેજો. આપણે આવી રીતે દરરોજ શુદ્ધ આહાર ગ્રહણ કરશું
એટલે કે સારા પુસ્તકો વાંચીશું, સારી સારી વાતો સાંભળશું, સ્તોત્ર પાઠ કરશું, મોઢેથી સ્તોત્ર પાઠ કરશું, મોઢેથી ભજન બોલશું, અને કાનોથી સારી સારી વાતો સાંભળશું, અને આંખોથી સારા પિક્ચર જોશું, સારા પુસ્તકો વાંચશું, અને ખરાબ પિક્ચર નહીં જોઈએ. વિડીયો ગેમ વધારે કે ઓછા? ઓછા કે વધારે? વધારે? ઓછા. વાહ વાહ. જો ભાઈ, મા બાપ છે અહીંયા બેઠા છે, બધા જોશે કાલથી કે તમે સ્વામીજીને કીધું ઓછા જોવાનું અને પાછા તમે વધારે જુઓ છો. તો વિડીયો ગેમ ઓછા જોવાના, જેનાથી આપણું મન ચંચળ થાય એવું કામ નહીં કરવાનું. તો એટલા માટે તો મનનું એકાગ્ર નહીં થાય, મન એકાગ્ર થાય તો સફળતા નહીં મળે. એટલા માટે આંખોથી શુદ્ધ આહાર લેવાનો, અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરવાનું. કાનોથી શુદ્ધ આહાર ગ્રહણ કરવાનો, અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરવાનો. મોઢાથી શુદ્ધ આહાર લેવાનો, અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરવાનો. આવી રીતે આપણી ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરશું તો આપણું મન શુદ્ધ થશે, અને મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થશે. તો આવી રીતે તમને જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે એક મંત્ર આપ્યો. દરરોજ સવારના ઘરમાં, જેમ અહીંયા તમે લોકો કરતા હતા, દરરોજ પ્રાર્થના કરો, સ્તોત્ર પાઠ કરો, ભજન ગાઓ, ધ્યાન કરો, અને કમસે કમ 5 મિનિટ સ્વામી વિવેકાનંદના પુસ્તક વાંચો. આજે તમને જતી વખતે ભેટમાં સારા સારા પુસ્તકો મળશે. બીજા પુસ્તકો તમને વિવેકાનંદ બુક વર્લ્ડમાંથી જ મળી જશે, અને તમારા મા બાપને પણ અમે સારા પુસ્તકો આપ્યા છે, એમાંથી પણ થોડા વાંચી શકો. સવારના 5 મિનિટ અને રાતના સૂતી વખતે 5 મિનિટ સારા પુસ્તકો વાંચો. સવારના 5 મિનિટ ધ્યાન કરો, રાતના 5 મિનિટ ધ્યાન કરો, અને સવારના 5 મિનિટ પ્રાર્થના કરો, રાતના 5 મિનિટ પ્રાર્થના કરો. તો જરૂરથી તમારી એકાગ્રતા આવશે, કારણ કે મન શુદ્ધ થશે, અને મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થશે. હવે છેલ્લે એક વાર્તા દ્વારા આપણે સમાપ્ત કરીએ. સાંભળ્યું છે વાર્તા? કોને કોને સાંભળ્યું છે? અચ્છા, વેરી ગુડ, બહુ સરસ. આ એક વાર્તા એવી છે જેને આખી જિંદગી યાદ રાખવાની છે, કારણ કે જ્યારે પણ તમારા મનમાં દુઃખ આવે, જ્યારે તમારે સમસ્યા આવે, જ્યારે તમને અસફળતા આવે, જ્યારે મનમાં ટેન્શન આવે, જ્યારે મનમાં દુઃખ થાય, બસ આ વાર્તા યાદ રાખવાની છે. જ્યારે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ થઈ જાય ત્યારે આ વાર્તા યાદ રાખવાની છે. આ વાર્તા સ્વામી વિવેકાનંદે અમેરિકામાં કરી હતી. એનાથી અમેરિકન લોકોને ખૂબ સાહસ મળ્યું. એ લોકો પોતાને પાપી માની રહ્યા હતા, પણ પછી એમને એનાથી બહુ બળ મળ્યું, અને આવી રીતે તેઓ એટલા માટે થઈને સ્વામી વિવેકાનંદને 3.5 વર્ષ સુધી રહેવું પડ્યું હતું. તો વાર્તા હું કહું છું. એક સિંહણ હતી, એ જંગલમાંથી જતી હતી, અને ત્યારે જંગલમાંથી ઘેટાનું એક દળ જતું હતું. તો ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો. સિંહણે છલાંગ મારી, કૂદકો માર્યો. તો સિંહણ ત્યારે ગર્ભવતી હતી, એના પેટમાં બચ્ચું હતું. એ ઘેટાના દળમાં પડી ગયું, અને સિંહણ તો પેલી પાર જઈને મરી ગઈ. હવે આ સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું. કેમ? કારણ કે એની મા મરી ગઈ હતી, એટલે રડવા માંડી ગયો. એટલે ઘેટાની માને દયા આવી, એટલે ઘેટાની માએ એનું લાલન પાલન શરૂ કર્યું. હવે આ સિંહણનું બચ્ચું શું કરે છે? ઘેટા સાથે જાય છે, ઘેટા સાથે ફરે છે, ઘેટા સાથે ચરે છે. ઘેટા શું ખાય? તો સિંહણનું બચ્ચું પણ શું ખાવા માંડી ગયું? ઘાસ ખાવા માંડી ગયું. અને ઘેટા શું કરે? બે બે. એટલે સિંહણનું બચ્ચું પણ બે બે કરવા માંડી ગયું. પછી ધીરે ધીરે મોટું થઈ ગયું, પણ શું કરે છે? શું ખાય છે? શું? અને બોલે છે શું? આવી રીતે મોટો થઈ ગયો. હવે એક મોટો સિંહ ત્યાંથી આવ્યો, દૂરથી જંગલમાંથી. એણે જોયું દૂર જંગલમાં કેટલા બધા ઘેટા જાય છે, બે 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 કરતાં કરતાં. એની પાછળમાં એક નાનકડો સિંહ છે, એ પણ બે બે કરે છે. હે, એને નવાઈ લાગી. કોઈ સિંહને એણે બે બે કરતાં સાંભળ્યો નહોતો, એટલે એ તો નજીક આવ્યો. વાત શું છે? અને મોટા સિંહને જોઈને આ બધા ઘેટા એટલા ગભરાઈ ગયા, બે 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 કરીને બધા ભાગવા માંડી ગયા. પેલો નાનકડો સિંહ બચ્ચું એ શું કરે? બે બે બે, એ પણ ભાગવા માંડી ગયો. મોટા સિંહ પકડી લીધો. એ તું કાં જતા હે? તું ક્યાં જાય છે? અરે આ લોકો ઘેટા છે અને હું સિંહ છું એટલે મારાથી ડરે છે, પણ તું તો સિંહ છે, તું શામાંથી ડરે છે? તું તો સિંહ છો, તું ઘેટું નથી. નાના સિંહ શું કીધું?
બે 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 હું તું ઘેટું છું ઘેટું. મોટા સિંહ કહ્યું, અરે બેવકૂફ મૂરખ, સિંહ થઈને તું પોતાને ઘેટું કહે છે? તું ઘેટું છે તો ઘેટું નથી, તું સિંહ છો. ઘેટું નથી સિંહ છો, ઘેટું નથી સિંહ છો. આટલું કીધું તો ઓલો હજી ડરી ગયો. બે બે હજી રડવા માંડે, બે 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 હું તો ઘેટું છું, હું તો ઘેટું છું, તો ઘેટું છું. હવે મોટા સિંહને બહુ જ ગુસ્સો આવી ગયો. પકડ્યો એને, ગળેથી પકડી ધસડીને લાવ્યો એક તળાવને કાઢી. જો આ તળાવના પાણીમાં જો, તારો પડછાય જો, મારો પડછાય જો, તારો ચહેરો મારા જેવો છે સિંહ જેવો કે ઘેટા જેવો? નાના સિંહ જો, હા મારો તો ચહેરો સિંહ જેવો છે. બસ હવે તું સમજી ગયો, તું સિંહ છો, ઘેટું નથી. હવે બે બે કરવાનું બંધ કર, ચલ મારી જેમ ગર્જના કર. હા ગર્જના કરી, ચલ હવે તું જંગલનો રાજા થઈ ગયો. હા જંગલનો રાજા થઈ ગયો. આ વાર્તા સંભળાવી અને સ્વામી વિવેકાનંદ કહેતા હતા, જો પેલો નાનકડો સિંહ તો પહેલેથી સિંહ હતો કે નવો બન્યો? પહેલેથી હતો ને. તો શા માટે બે બે કરતો હતો? કારણ કે ભૂલી ગયો હતો કે હું સિંહ છું. એવી રીતે આપણે પોતાને દુર્બળ નિર્બળ શા માટે માનીએ છીએ? કારણ કે આપણે ભૂલી ગયા છીએ કે આપણી અંદર દિવ્ય આત્મા છે. દરેકે દરેક મનુષ્યની અંદર દિવ્ય આત્મા છે. પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય, તવંગર હોય. આ વેદાંતનો સંદેશો છે. આ વેદાંતનું અમૃત સ્વામી વિવેકાનંદે પીવડાવ્યું. દરેક મનુષ્યની અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. અને તેમ છતાં આપણે શું કહીએ છીએ? આપણે ઘેટાની જેમ કહીએ છીએ, બે 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 હું તો દુર્બળ છું, નિર્બળ છું, હું કેવી રીતે પરીક્ષામાં પાસ થઈશ, હું કેવી રીતે ટુર્નામેન્ટમાં ભાગ લઈશ, હું કેવી રીતે રમતમાં ભાગ લઈશ, હું તો દુર્બળ છું, હું તો નિર્બળ છું. બે 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 આજથી બે બે કરવાનું બંધ. સિંહ છો કે ઘેટું? વાહ બહુ સરસ. પણ ઘરે જઈને કહેતા નહીં, મમ્મી હું સિંહણ છું, તને ખાઉં. હા મમ્મી પપ્પાને ખાવા માટે તમને નથી બનાવ્યા, એની સેવા કરવા માટે બનાવ્યા છે. તો હવે આપણે 2 મિનિટનું ધ્યાન કરી અને સમાપ્ત કરીશું. રેડી? ચલો ધ્યાન માટે રેડી થઈ જાઓ. આંખો બંધ કરવાની, ચૂપચાપ રહેવાનું, મોઢું બંધ, આંખો બંધ અને ટટ્ટાર બેસવાનું. અને આપણે ધ્યાન કરીશું. જે દેવી દેવતાઓમાં તમને શ્રદ્ધા હોય એ દેવી દેવતાનું ધ્યાન કરવાનું છે, અથવા દિવ્ય જ્યોતનું ધ્યાન કરવાનું છે. કઈ જગ્યાએ ધ્યાન કરવું છે? આપણા હૃદયમાં ધ્યાન કરવાનું છે. જે છાતીના મધ્ય ભાગમાં, જ્યાં હનુમાનજી જ્યારે છાતી ખોલી તો રામ સીતા દેખાયા હતા, એવી રીતે તમારા હૃદયના મધ્યમાં તમારે જે દેવી દેવતામાં તમે શ્રદ્ધા હોય, રામકૃષ્ણ દેવમાં, શારદા દેવીમાં, સ્વામી વિવેકાનંદમાં, રામચંદ્રજીમાં, કૃષ્ણ ભગવાનમાં, એનું તમારે સ્વરૂપનું ચિંતન કરવાનું અથવા દિવ્ય જ્યોતનું ચિંતન કરવાનું. જ્યારે આપણે ધ્યાન કરીશું તો હું ધ્યાન વખતે જે બોલીશ, એક તો ચિંતન કરવાનું તમે શરૂ કરી દો, અને હું જે બોલાવીશ એ તમારે બોલવાનું છે. પછી 3 ઓંકાર દ્વારા આપણે આ સમાપ્ત કરીશું. બધાએ બોલો, મારી અંદર આત્માની અનંત શક્તિ છે. મારી અંદર આત્માની અનંત શક્તિ છે. મારી અંદર આત્માની અનંત શક્તિ છે. ઓ शांति 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 हरि ओम.
હવે આંખો ખોલી શકો છો. મજા આવી? કેટલા રૂપિયા લાગ્યા? આઈસ્ક્રીમ ખાઓ તો મજા આવે, પણ એના રૂપિયા લાગે. ધ્યાન કરવામાં રૂપિયા લાગ્યા? તો આપણે રોજ કરવું જોઈએ ને, મફતમાં મળે છે. હે, રોજ સવાર સાંજ ધ્યાન કરો, પ્રાર્થના કરો અને સદગ્રંથોનું અધ્યયન કરો. હું અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારા સૌ પર એમના આશીર્વાદ ઉતરો. તમે સૌ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચી આત્મસાત કરી અને સાથે સાથે આ ધ્યાન અને પ્રાર્થના કરી પોતાનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરો. મનની એકાગ્રતા કેળવો, આત્મવિશ્વાસ કેળવો અને યાદ રાખો સ્વામી વિવેકાનંદનો સંદેશો, ઓ સિંહો, તમે મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે તો સિંહ છો. તમે અજરબર આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ સંદેશો રોજ શક્તિદાયી વિચાર પુસ્તક તમને આજે આપવામાં આવશે. પહેલું જ વાક્ય છે અને યાદ રાખવાનું છે કે ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો, અજર અમર આત્મા છો. તમારામાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ સંદેશો આપણા જીવનમાં આવે, આપણા જીવનમાં આત્મવિશ્વાસ આવે, મનની એકાગ્રતા આવે, આપણો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય, તમારો બધાનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય. તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરો, સુખ અને શાંતિ પ્રાપ્ત કરો અને બીજાની સેવા કરી પોતાનું જીવન ધન્ય કરો. એવી પ્રાર્થના ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં કરી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા તમારા પ્રત્યે દાખવી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત. પૂજ્ય સ્વામીજીનો ખૂબ આભાર. આપણે પૂજ્ય સ્વામીજીએ એકાગ્રતા અને વિડીયો ગેમ ન જોવાનું કીધું છે. આપણે આંખથી, કાનથી, મોઢેથી બધું શુદ્ધ જોઈએ. સાંભળશું, બોલીશું અને સારા સારા પુસ્તકો વાંચીશું, મેડિટેશન કરીશું ને, આવું બધું કરીશું ને મિત્રો. આ શિબિરમાં આવ્યા તો એને સફળ બનાવવાનું છે. આપણે સિંહ છીએ, ઘેટા નથી. મારી અંદર આત્મા અનંત શક્તિ છે. હવે વાલી અને બાળકોના પ્રતિભાવ સાંભળીએ. ધૈર્ય રાણીંગા. નમસ્કાર. Respected Swamiji, all my teachers, parents and my dear friends. I, Dhairya, from Aruni Group, from Uttisthit Jagrut Grishma Shibir 2025. પ્રાર્થના, વેદ મંત્ર ઉચ્ચાર, ગીતાજીના 15મા અધ્યાયના પાઠની મદદથી આધ્યાત્મિક વિકાસ થયો. યોગ, નિયુદ્ધ, કરાટે, લાઠીદાવ, નાટક, વાર્તા, વિજ્ઞાનના વિવિધ પ્રયોગો જેવી પ્રવૃત્તિઓની મદદથી આત્મવિશ્વાસ વધારો થયો. ટોક વિથ મોંગ્સ, જે એની મદદથી અમારા મનમાં ઉઠતા પ્રશ્નોનું સોલ્યુશન, જેની મદદથી જેના વેલ્યુ ઓફ ડેવલપમેન્ટ જેવી વસ્તુ શીખવા મળી. સાથે સાથે રોજ નવો ટેસ્ટી નાસ્તો મળ્યો, તેનાથી અમે એનર્જી મળી રહેતી. આ શિબિરમાં સ્વામીજીના વિચારો જીવન થયા હતા. બધા જ ગુરુઓ, સ્વયંસેવકો ખૂબ જ પ્રેમાળ, સારા સ્વભાવ, સપોર્ટિવ અને ફ્રેન્ડલી હતા. અમને ખૂબ જ મજા આવી. અહીં અમને ખૂબ જ નવું જાણવા મળ્યું. વિવેકાનંદ જેવા મહાપુરુષની વિષયમાં અમે રમતા કેટલું બધું જ્ઞાન મેળવ્યું. સ્વામી વિવેકાનંદના માનવી બનાવેલા સંદેશો જીવંત કરે છે. Now I want to tell you some energy capsules of slogans by Swami Vivekanand ji. Arise, awake and stop, not till the goal is reached. Believe in yourself and world will be at your feet. Take up one idea, make that idea your life. Be good, do good. That is the essence of all religion. Strength is life, weakness is death. Character is repeated habits, and habits are repeated action. Thank you. પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી નિખિલેશ્વરનજી, અન્ય આદરણીય સ્વામીશ્રીઓ, ઉપસ્થિત તમામ ગુરુજનો,
પધારેલા વાલીશ્રીઓ અને વહાલા બાળમિત્રો, ઉત્તિષ્ઠિત જાગૃત શિબિર 2025 જ્યારે રામકૃષ્ણ આશ્રમની વાત આવે ત્યારે એવું ચોક્કસ કહેવી શકાય કે સેવાનું ક્ષેત્ર કે જેમાં જીવનનો મહિમા ઉજવાય છે, એવું જીવન બદલવાનું પાવન મંચ એટલે રામકૃષ્ણ આશ્રમ. આજના સ્પર્ધાત્મક અને ટેકનોલોજીના યુગમાં પુસ્તક પૂરતું શિક્ષણ સીમિત રહે તે યોગ્ય નથી અને આવા જ એક સર્વાંગી વિકાસ એટલે કે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ, સાંવેગિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ સરે એવા હેતુથી રામકૃષ્ણ આશ્રમ દ્વારા ઉત્તિષ્ઠિત જાગૃત શિબિર 2025નું આયોજન થયું. જુદા જુદા વયજૂથ પ્રમાણે 3 વયજૂથ 8 થી 9 વર્ષ, 10 થી 11 વર્ષ અને 11 થી 12 વર્ષ પ્રમાણે 3 વયજૂથ પ્રમાણે જુદા જુદા ગ્રુપ પાડવામાં આવ્યા. શિબિરની સુંદર શરૂઆત સુંદર મજાની પ્રાર્થનાથી થતી. પ્રાર્થના ઉપરાંત વેદ મંત્રોચ્ચાર, ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ દ્વારા બાળ મિત્રોમાં એક સંસ્કારનું સિંચન થયું. સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જાગી, કારણ કે અત્યારના ટેકનોલોજી અને મોબાઈલ એડિક્ટેડ બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર માત્ર સંસ્કાર શિબિર હોય તો એ છે રામકૃષ્ણ આશ્રમની શિબિર. એ ઉપરાંત શિબિરમાં લાઠીયુદ્ધ, આજે આપણે જોયું જે વિવિધ પ્રવૃત્તિઓ એમને શીખવવામાં આવી, લાઠીયુદ્ધ, નિયુદ્ધ, કરાટે, યોગ, એમની મદદથી મન અને શરીરનું સુંદર સંયોજન સધાયું. જ્યારે આજની દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ખૂબ અનિવાર્ય છે એ અહીંથી સરસ રીતે શીખવા મળ્યું. સામાજિક જાગૃતિ અંગે ચર્ચામાં બાળકોને જવાબદારીની ભાવના વિકસી. રેસકોર્સમાં આવેલા સાયન્સ સેન્ટર દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગો વિશે જાણી અને વિજ્ઞાનમાં જાગૃતિ ફેલાય અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એવું પણ શીખવા મળ્યું. ક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સર્જનાત્મકતા વૃત્તિ વિકસી. એ ઉપરાંત ટોક વિથ મોંક, હમણાં જ વાત કરી એવી રીતના સંતો સાથેનો સંવાદ, આ પ્રવૃત્તિ વિશે તો કહેવું જ શું, એ તો ક્યારેય ભૂલી જ ન શકાય. કારણ કે અત્યારે સતત વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશન યુગમાં જીવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના મનમાં ઉઠતા પ્રશ્નો, ભયને કાબૂ કેમ રાખવો, આત્મવિશ્વાસ કેમ મેળવવો, ગુસ્સાને વશમાં કેમ કરવું, જીવન જીવવાનો અર્થ શું છે, સહિષ્ણુ કેવી રીતે બનવું, આવા તમામ ઉઠતા પ્રશ્નોનો સરસ મજાના વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાય એવા ઉત્તરો શ્રી સ્વામીજી દ્વારા આપવામાં આવતા. એટલે સંત સાથેનો સંવાદ એ પ્રવૃત્તિમાં બાળકોને ખૂબ મજા આવી. અને આ તમામ પ્રવૃત્તિઓનું સંચાલન કરનાર આદરણીય શ્રી હર્ષાબેન અને કીર્તિબેનનો પણ ખૂબ ખૂબ આભાર. રામકૃષ્ણ આશ્રમના જે વડા છે એ પરમ શ્રદ્ધેય નિખિલેશ્વર નંદજીના માર્ગદર્શન અને એમના સંચાલન હેઠળ આટલી સરસ શિબિરનું આયોજન થયું. તો અમે સૌ માતા પિતાઓ એમનો આભાર કેમ ન માની શકીએ, કારણ કે અત્યારે જ્યારે ટેકનોલોજી યુગ ચાલે છે ત્યારે સંસ્કારનું સિંચન કરનાર જો એકમાત્ર સંસ્થા હોય તો એ છે રામકૃષ્ણ આશ્રમ. અને વેકેશનમાં સમયનો સદુપયોગ કરી અને તમામ બાળકોને સરસ મજાની પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, એમાં સંસ્કાર, મૂલ્યોનું સંવર્ધન થયું છે. એ ઉપરાંત જગદીશજી મહારાજ દ્વારા જે સમયાંતરે પ્રશ્નો જે ઉઠતા હતા એ પ્રશ્નોના સરસ મજાના ઉત્તરો આપી વિદ્યાર્થીઓના જે સમસ્યા છે એનો ઉકેલ મેળવાયો છે. અને અંતમાં જે સૌ માતા પિતાઓ છે એમના સંતાનો માટે એમનો સમય કાઢી અને એમને અહીં મોકલ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અંતે એવું કહી શકાય કે આ ગ્રીષ્મ શિબિર છે એનો આવતા વર્ષે પણ બાળમિત્રો છે એ અનેરા ઉત્સાહથી રાહ જોશે. એટલે માત્ર આ શિબિર એ માત્ર કોઈ પ્રવૃત્તિ નથી, પણ વિદ્યાર્થીઓના જીવન જીવવા માટેનું ઘડતરનું આખું વર્ષ ભાથું બની રહેશે. તો રામકૃષ્ણ આશ્રમ તરફથી તમામ ગુરુજનો, સ્વામીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા ફીડબેક આપવાનો મોકો મળ્યો. ધન્યવાદ, આભાર. यथाग्नेर्दाहिका शक्तिः रामकृष्णे स्थिता हिया सर्वविद्यां स्वरूपां तां शारदां प्रणमाम्यं संसाराणवघोरेयः कर्णधारस्वरूपकः
નમો અસ્તુ રામકૃષ્ણાય તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીં દર વર્ષે જે શિબિર થઈ રહી છે આપણી, અહીંયા એટલી જ વાત કરી શકીશું કે સર્વાંગીણ વિકાસ જે છે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, આ વિકાસ માટે પાયામાંથી જો શિક્ષણ શરૂ થાય અથવા ટ્રેનિંગ આપવામાં આવે, એ વાત અહીંયા ચરિતાર્થ થાય છે. જોયું, અહીંયા મારી બે દોહિત્રીઓ આવે છે, એનો ઉદાહરણ શું કામ કોઈ સમજતા નહીં, હું મારી વાત કરું છું બિલકુલ નહીં સમજતા, પણ એમને જે આવતા ઈચ્છા થઈ અને એમનામાં પડ્યું તો સારું જ છે, એનો કોઈ વ્યવહાર નહોતો, પણ અહીંયા આવ્યા પછી એની જે ઉત્કંઠતા વધી એટલું જ નહીં, એનું સદભાવનાનો જે વધારો વિકાસ થયો, એનું શ્રેય આપણને અહીં જાય છે, આશ્રમ તરફથી જાય છે, આશ્રમને જાય છે. પછીની જો વાત કરીએ તો રાષ્ટ્રને જે અર્પણ કરવાનું છે, આપણે રાષ્ટ્રનો વિકાસ જરૂરી છે, એ પણ અહીંયા આપવામાં આવ્યું છે પાયા નથી. પછી વાત કરી શકીએ આપણે શૂરવીરતાની વાતે, માઇક સ્વામીજીએ વાત કરી એટલું તો ખરું જ, પણ આપણે ટ્રેનિંગના રૂપમાં લીધું કે રાષ્ટ્ર ટકશે તો આપણે ટકશું, એના સંસ્કાર એ આપણે દરેક અહીંયા નાટક દ્વારા જોયું, દેશભક્તિના ગીત દ્વારા જોયું, આ બધું જ જોયું. અને એની જે હું અભિવ્યક્તિ કરી રહ્યો છું, ઝાઝી નહીં કરી શકું, ઝાઝો ટાઈમ નહીં લઉં, પણ એટલું જ કહીને મારી વાત પૂરી કરીશ કે આવી શિબિર આપણું સદભાગ્ય છે કે આપણને આ તક મળે છે. આપણને આભારી રહીએ કે આપણને અહીં પ્લેટફોર્મ મળ્યું છે, એનો આપણે ઘરે જઈ ભૂલી ન જઈએ અને આશ્રમનો આભાર માની એને હૃદયમાં. છેલ્લે મારી વાત આટલી જ પૂરી કરીશ કે હું જે બાકી નારી શક્તિ, અમે તો હોઈએ જ છીએ, અમારી ઘણી મર્યાદાઓ ઓછી હોય છે, પણ નારી શક્તિને મર્યાદો છે, જે નારી શક્તિ આમાં સામેલ છે આ બધી પ્રવૃત્તિ કરવામાં, એને હું હૃદયપૂર્વક પ્રણામ કરું છું. મારા એ નારી શક્તિને વાસે બીજું તો કંઈ વ્યક્ત ન કરી શકું, પણ એમને માટે હું હૃદયપૂર્વકની શુભેચ્છા અને આશીર્વાદ આપી મારી પૂરી કરું છું. જય શ્રી રામકૃષ્ણ દેવ કી જય, જય શ્રી મહામાઈ કી જય, જય શ્રી સ્વામીજી મહારાજજી કી જય. જય ઠાકુર. પૂજ્ય શ્રી સ્વામી નિખિલેશ્વરની જે મારા નમસ્કાર. હું મૃદંગી દવે. રામકૃષ્ણ આશ્રમ દ્વારા યોજવામાં આવેલું આ શિબિરને ખૂબ જ અર્થપૂર્ણ આધ્યાત્મિક અનુભવ હતો. ખાસ કરીને જે બાળકો આજની જનરેશનના છે એમના માટે તો એ બહુ જરૂરી હતું કે એમને એક થોડો આધ્યાત્મિક અનુભવ મળે. આપ સૌનો પ્રયત્ન અને કાર્યોને બહુ હું પ્રશંસાપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમ રસપ્રદ વાર્તાઓ, પ્રવૃત્તિઓ દ્વારા હિન્દુ મૂલ્યો અને માનવતાના મૂલ્યો શીખવી ગયા છે અમારા બાળકોને. મંત્રોચ્ચાર, ભજન, ધ્યાન વગેરેનો સમાવેશ કરીને જે વાતાવરણ બાળકો માટે આશ્રમે ઊભું કરેલું હતું એ ખૂબ જ પ્રશંસનીય છે. આદર્શ, શિસ્ત અને કરુણા જેવા મૂલ્યો પ્રોત્સાહન સમગ્ર કાર્યક્રમ દ્વારા અમે જોયેલા છે અને બાળકોમાં અનુભવેલા છે. આ બધું ઉપરાંત બાળકોને જે આશ્રમ તરફથી પ્રસાદ રૂપે નાસ્તો આપવામાં આવતો હતો એ માટે હું ખૂબ જ આભાર કરું છું. અને જે કોઈ પણ વોલેન્ટિયર્સ બહેનો અને તમારા પરિવારે જે કોઈ પણ મહેનત કરી છે એ ખૂબ જ સારી હતી. આજની આ પેઢીને જે આવી કાળજી અને ઉદ્દેશ્ય સાથે નવું વાતાવરણ આપ્યું એ બદલ હું આશ્રમને ખાસ કરીને સ્વામીજીને મારો આભાર માનું છું. અને અંતમાં એટલું કહીશ કે વોલેન્ટિયર પરિવાર શ્રીમતી હર્ષાબેન કારિયા અને કીર્તિ દીદી આપ દ્વારા જે કાંઈ પણ મહેનત કરવામાં આવી છે એ ખૂબ જ સારી હતી. અને આવતા વર્ષે પણ મારા બાળકને અથવા તો આપણા બાળકોને જે કાંઈ પણ આપણને મળે છે ચાન્સ તો બાળકોને ખરેખર એનરોલ કરીએ આપણે અને કંઈક નવું દર વખતે દરરોજ બાળક શીખશે. આભાર.
આમ તો હું બેક સ્ટેજનો માણસ છું, એટલે આમ સ્ટેજ ઉપર આવવાનો ક્યારેય મોકો મળ્યો ન હોય ને આમ તો ઈચ્છા પણ ન થાય ઘણી બધી વખત. પણ મારી દીકરીને ઘણી વખત વાત કરતો હોય કે આપણે જે ન આવડતું હોય ને એ કેમ આવડે, તો કે આપણે કરીએ તો આવડે. તો જે નથી આવડતું એ આપણે કરવાનું છે, કરતાં નથી આવડતું તો કરીએ તો આપણને આવડશે. એ રીતે આજે સ્ટેજ ઉપર અહીંયા ફ્રન્ટમાં ખાસ વાત કરતાં આવડતી નથી, પણ હું શરૂઆત નહીં કરું તો મને પણ નહીં આવડે. તો જેમ બાળકો શીખે છે એમ વાલીઓ પણ ઘણા બધા શીખવાના સ્ટેજમાં હોતા જ હોય છે, જે પોતપોતાના જીવનની અલગ અલગ બાબતો હોય છે. તો સ્વામીજી પ્લસ આખી જે સંસ્થા છે જે અલગ અલગ પ્રકારે જે મૂલ્યવર્ધી શિક્ષણ અહીંયા આપી રહી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ખરેખર વખાણવા યોગ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે સંસ્થામાં, અને દરેક વાલીઓ આ બાબતે જે હાજર છે તો લાભ લઈ જ રહ્યા છે, પણ એના સિવાયના બીજા ઘણા બધા વાલીઓને પણ જાણ કરે કે આ પ્રકારનું કાર્ય અહીંયા સંસ્થામાં થઈ રહ્યું છે, તો જેથી કરીને બાકીના આપણા રાજકોટનાથી થોડા ઘણા બધા અહીંયા લોકો છીએ, આની બદલે આપણે માની લો કે આખો હેમુ ગઢવી હોલ રાખવો પડે એવી સંખ્યા હોય તો એટલા બધા જાગૃત આપણે એકબીજાને વાત કરીને કરી શકીએ. જો એના સિવાય ખાસ એક વાત રહી ગઈ, ઉત્તિષ્ઠ શબ્દ જે છે એ કદાચ ઘણા બધા વાલીઓ જાણકાર નહીં હોય, અને આમાં ચર્ચામાં કદાચ એ વાત નથી પણ આવી. તો જે સ્વામી વિવેકાનંદનું જે સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એનું નાનું સ્વરૂપ છે એ ઉત્તિષ્ઠ જાગૃતિ છે. તો એ બાબતે આપણા બાળકોમાં પણ તમે ઘરે આ જે સંસ્કાર છે એ જોઈ શકશો. તો આ સમગ્ર સેવા અને ખાસ કરીને બેક સ્ટેજમાં જે કંઈ પણ લોકોએ કામ કરેલું છે એ સર્વનો ખૂબ ખૂબ આભાર, અને ખૂબ જ સારી સેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. કાર્યક્રમ પૂરો થતાં પહેલાં હું પૂજ્ય સ્વામી શ્રી દર્પાહાનંદજીને આભાર દર્શન માટે વિનંતી કરું છું. સૌને જય ઠાકુર. બધાને શિબિરમાં મજા આવી? તો પહેલો આભાર તો તમને સૌને જ આપવાનો રહ્યો કે તમે બધા બાળકોએ ખૂબ ઉત્સાહથી આ શિબિરમાં આવ્યા. તમે ના આવો તો શિબિર થાત જ નહીં. એટલે આપ સૌનો સૌથી પહેલાં હું આભાર માનું છું. ત્યારબાદ વાલીઓનો આભાર માનું છું કે તેમણે ખૂબ ઉત્સાહથી પોતાના બાળકને આ શિબિરમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી. રોજ એને લેવા મૂકવા આવતા, એટલો સમય આપતા. ઘણા વાલીઓ તો અહીં જ બેસતા, એટલે ખાસ વાલીઓનો હું આભાર વ્યક્ત કરું છું. આ શિબિરમાં ખાલી અમે તો સંન્યાસી લોકોએ થોડોક આઈડિયા આપેલો, પણ બધું જ કાર્ય આ શિબિરનું એ અમારા વોલેન્ટિયરે કર્યો છે, એટલે વોલેન્ટિયરનો વિશેષ આભાર માનું છું. આપણે સૌ એકવાર જોરદાર તાલીઓથી આ વોલેન્ટિયરનો બધાનો આભાર માને. ખાસ કરીને બધા બહેનોએ, આ લોકો કેટલા દિવસથી આ શિબિરની તૈયારી કરતા હતા. આખો દિવસ સવારે આવે સાંજે આવે કે આમ કરવું છે, આમ કરવું છે, આ કરીએ તે કરીએ. કેમ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને, કેમ બાળક છે એ સાહસી બને, કેમ એની અંદર સંસ્કારનું સિંચન થાય, આ બધા જ વિચારો એની અંદર રહેતા હતા. અમારી એવી ઈચ્છા હતી કે બાળકની અંદર શક્તિનો સંચાર થાય. સાથે સાથે અત્યારે આપણે જાણીએ છીએ કે ઘરની અંદર પણ ઘણી વખત પારિવારિક સમસ્યાઓ ઊભી થતી હોય, સ્કૂલમાં અમુક પ્રકારની સમસ્યાઓ થતી હોય, બહાર પણ બાળકને ઘણી વખત સ્ટ્રગલ કરવાનું થતું હોય છે. તો આ બધા પરિસ્થિતિમાં બાળક કેવી રીતના બહાદુર બની, એક સમજદાર બાળક બની અને બધી પરિસ્થિતિઓનો સામનો કરી શકે, એવું અમારે અહીંયા બાળકને તૈયાર કરવું હતું. અને મને વિશ્વાસ છે કે એમાં અમારા કાર્યકર્તાઓ સફળ થયા હશે. આપ પણ અનુભવ કરશો કે બાળકની અંદર આ બધા જે મહેનત કરી છે એનું કંઈ ને કંઈ તમને એનું જોવા મળશે, એની અંદર પરિવર્તન જોવા મળશે. આ પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ રહી છે, એટલે ખાસ શ્રી ભાઈ આવ્યા છે, એમને નિયુદ્ધ, કરાટે, કે બાળક ક્યારેય કોઈ પણ સમસ્યા આવે તો ગભરાવો ના જોઈએ, એની અંદર શક્તિ હોવી જોઈએ. શક્તિ વગર આજે બાળક જીવન છે ને, સ્વામી વિવેકાનંદ જીવન એટલે શું? શક્તિ, શક્તિ, શક્તિ. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. જો બાળકની અંદર શક્તિ નહીં હોય ને તો એ ભલે ગમે એટલું હોશિયાર હશે, ગમે એટલું સંસ્કારી હશે, પણ એને જીવનમાં ઉતારી નહીં શકે કંઈ.
આના માટે શક્તિની ખૂબ જરૂર છે. ને એટલા માટે શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ આ ત્રણેયનો બાળકની અંદર વિકાસ થાય એના માટે અમે આ બધી જ પ્રવૃત્તિઓ અહીં કરતા હતા. અને ખૂબ સરસ અમને આપ સૌનો સહકાર પ્રાપ્ત થયો છે. ઘણા દાતાઓનો અમને સહકાર પ્રાપ્ત થયો છે. તે લોકો પર અમે નાસ્તામાં ને અમે એવું ઈચ્છીએ કે બાળકને અહીંયા એક સારું પૌષ્ટિક આહાર જ મળે, જેથી અમે અહીં જ નાસ્તો બનાવતા હતા, બહારથી નહોતા લઈ આવતા. એકાદ બે વખત એવું કદાચ બન્યું હશે, પણ બાકી અહીં જ નાસ્તો બનાવતા હતા કે જેથી બાળકને સરસ અને પૂરતો પ્રમાણમાં નાસ્તો મળી રહે. બધી પ્રવૃત્તિઓ પણ એ પ્રકારની હતી કે જેમાં બાળકને મજા આવે. અમારો ધ્યેય એવો હોય છે કે બાળકને એવી પ્રવૃત્તિ કરાવી કે જેથી બાળક આ પવિત્ર વાતાવરણમાં આવતો થાય. તમે જાણો છો કે આ આશ્રમને 98 વર્ષ થયા છે. હમણાં 2 વર્ષ પછી 100 વર્ષ પૂરા થશે. તો આ કેટલા બધા સાધુઓએ, કેટલા ભક્તોએ આ જગ્યામાં તપ કરેલું છે, સાધના કરેલી. તમે ક્યારે પણ જાશો તો મંદિર છે કે ધ્યાન ખંડ છે, ક્યારેય ખાલી નહીં હોય, હંમેશા ભરેલો હશે. તો આ એક પવિત્ર વાતાવરણ છે. એટલે પવિત્ર વાતાવરણના અંદર બાળક જો આવતો થાય તો એને એક પવિત્રતાનો અનુભવ થશે. પછી એને ખ્યાલ આવશે કે કોની સાથે આપણે મિત્રતા કરવી, કોની સાથે ના કરવી, કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએ ના જવું, શું કરવું, શું ના કરવું, આ બધું જ વિચાર એની અંદરથી આવતા જશે. એટલે એના માટે અમે પાછા સ્વામી વિવેકાનંદના થોટ્સ એને આપતા હતા કે બાળક છે એ ક્યારેય પણ શ્રદ્ધાહીન ના બને, શ્રદ્ધાવાન બને. હંમેશા પોતાના પગ ઉપર ઊભો રહે અને પોતે તો પોતાના પગ ઉપર ઊભો રહે પણ બીજાને પણ કેમ મદદ કરવી કઠિન પરિસ્થિતિમાં એ પણ અહીંયા અમે શીખડાવતા હતા. અમે 3 વર્ષથી લઈ અને 30 વર્ષના યુવાનો માટે ઘણી બધી પ્રવૃત્તિ અહીં ચલાવીએ છીએ. આ બધાનો ધ્યેય એક જ છે કે બાળકની અંદર સારા સંસ્કાર આવે, બાળક છે સમાજ માટે, દેશ માટે કંઈક કરી શકે એવી ભાવના જાગે. અત્યારે આપણે શું કરીએ છીએ ને, બાળકને કહે છે કે ભણવાનું છે, નોકરી કરવાનું, સારા માર્ક લઈ આવવાના છે, સારી નોકરી મળશે, સારો પરિવાર મળશે, પણ ભણવાનો ધ્યેય એ નથી. એને બાળકને શીખવાડવું પડશે કે તમે સારી રીતે ભણશો તો તમે બીજાને મદદરૂપ થઈ શકશો. શું સારું છે, શું ખરાબ છે એનું તમને જ્ઞાન આવશે. જીવનમાં તમે આગળ વધશો, જીવનમાં તમને ક્યારેક મોકો મળશે તો બીજાને મદદરૂપ થઈ શકશો. આ બધા ગુણો એને જો ઘરેથી જ શીખવાડવામાં આવે તો એનો આખો ધ્યેય એ બદલી જશે. આપ સૌનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે. અત્યારે નવા શિશુ વિકાસ જે 3 વર્ષથી શરૂ થાય છે એ અને શારદા સંસ્કાર શિબિર એના ફોર્મ ત્યાં ઓફિસમાં ભરાય છે. વ્યક્તિત્વ વિકાસ શિબિર, વિવેકાનંદ સર્વિસ કોર્પ્સ, યુથ સ્ટડી સર્કલ, આ બધાના ફોર્મ પણ વિવેક બિલ્ડિંગમાં ભરાય છે. બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે જે આપ અમારા વોટ્સએપના માધ્યમથી અથવા તો જો રોજ આવશો તો પણ આપને એ જાણવા મળશે. મારી આપ સૌને એક વિનંતી છે, બધા બાળકોને આજે અમે પુસ્તકોનો એક સેટ આપશું. એ સેટ આપ જરૂર લઈ જાજો અને બાળકોને એમાં એક કેલેન્ડર છે, એની અંદર રોજ સ્વામી વિવેકાનંદ સૂત્રો રોજ વચાવજો બાળકોને. બીજા નંબરમાં બની શકે તો અઠવાડિયામાં 1 દિવસ અહીંની આરતી એટેન્ડ કરજો. ખાસ બાળકને અહીં લઈ આવજો, અહીં એને મંદિરમાં બેસાડજો. આ મારી એક નમ્ર પ્રાર્થના છે આપ સૌને. કારણ ઘણા લોકોએ આ અનુભવ કરેલું છે, ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવેલું છે. જો 1 દિવસ પણ આ કરશો તો તમને ભવિષ્યમાં આનું બહુ મોટું ફળ મળશે. ઘણી બધી સારી જગ્યાએ છે પણ આ એક શું કે સ્પિરિચ્યુઅલ ડાયનેમો છે. અહીંથી એક શક્તિનો સંચાર થાય છે. એટલે ખાસ વિનંતી છે, જો રોજ આવી શકો તો બહુ સારું, નહીં તો અઠવાડિયામાં 1 દિવસ સંધ્યા આરતીના સમયે આપ જરૂર પધારો, મંદિરમાં બેસો, આપણા બાળકને ત્યાં બેસાડો તો એની અંદર શાંતિથી બેસવાની એક આદત પડશે, ધ્યાન કરવાની આદત પડશે અને જીવનમાં નવા નવા સંસ્કારોનું સિંચન કેવી રીતના થાય એ એને શીખવાની એની મેળે આદત પડશે. આપ સૌનો ફરી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ વોલેન્ટિયરનો ફરી આપણે આભાર વ્યક્ત કરીએ કે એના સહકારથી જ અમને આ શિબિર સફળતા તરફ લઈ જવાનો એક ઓલું થયું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ સૌને વિનંતી છે કે બાળકો સાથે આપ સૌ પણ પ્રસાદ લેશો. પ્રસાદ લીધા બાદ ત્યાં સામે ડોનેશન કાઉન્ટર છે. આપ લોકોના તન મન ધનથી જે સહાય કરો છો તેના માધ્યમથી જ બધા કાર્યક્રમો ચાલે છે. તો આપ ડોનેશન કાઉન્ટરમાં કંઈ આપની ઈચ્છા હોય તો દાન કરી શકો. એની બાજુમાં સેલ્ફી પોઈન્ટ છે, એની બાજુમાં જ દરેક બાળકને કીટ આપવામાં આવશે. આપ જમી લ્યો પછી એ બાળકનું કાર્ડ આપશો એટલે ત્યાંથી આપને કીટ આપશે. એ કીટ લઈને જ જાજો અને રોજ બાળકો આપના એ પુસ્તકો વાંચે જે સ્વામી વિવેકાનંદ સુવિચાર છે એની રોજ પઠન કરે એવો માટે પ્રયત્ન કરજો. આપ સૌનો ફરી આ
શિબિરના સમાપનમાં હું આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. બધા જ સેવકો વતી હું રામકૃષ્ણ આશ્રમનો હાર્દિક આભાર માનું છું કે અમને બધાને અહીંયા સેવા કરવા માટે તક આપી. અને આપ સૌને એક વિનંતી છે કે જ્યારે તમે વાલીઓ અહીંથી જાય ત્યારે પોતાના બાળકોને સાથે લઈ અને પ્રસાદ લેવા જાય. પ્રસાદ માટે જૈન માટેનું કાઉન્ટર પણ અલગ રાખેલ છે, એટલે જૈન હોય તો એ પણ પ્રસાદ લઈ શકશે. અને પ્રસાદ લીધા બાદ દરેક બાળકોને જે કીટ આપવાની છે એ કીટ લઈને પછી જ ઘરે જશે. તો હવે આપણો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. જય શ્રી ગુરુ મહારાજજી કી જય. જય શ્રી મહામાઈ કી જય. જય શ્રી સ્વામીજી મહારાજજી કી જય. જય શ્રી દ્વારકાનાથ સોમનાથજી કી જય. महाराज जी की जय, श्री महामाई की जय, श्री स्वामी जी महाराज जी की जय, श्री द्वारकानाथ सोमनाथ जी की जय.